આણંદના પેટલાદ તાલુકાના સિહોલ ગામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત એટીએમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સુવિધાનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, બેંકના ચેરમેન તેજસકુમાર વી પટેલ તથા અન્ય સહકારી મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું। મંત્રી કમલેશભાઈ પટેલે બેંકની આ ડિજિટલ પહેલને બિરદાવી ગામમાં જ 24 કલાક નાણાં મેળવવાની સુવિધાને ગૌરવરૂપ ગણાવી હતી। બેંકના ચેરમેન તેજસકુમાર પટેલે જણાવ્યું કે આ ફ્રી એટીએમ સુવિધાથી ગ્રાહકોના સમય અને બેંકના ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થશે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના સહકારથી સમૃદ્ધના વિઝનને સાકાર કરવા બેંક આગામી દિવસોમાં 100થી વધુ સ્થળોએ એટીએમ શરૂ કરશે। સહકારથી સમૃદ્ધિના માર્ગને પ્રશસ્તિત કરતો એક પ્રયાસ આજે કેડીસીસી બેંક દ્વારા પેટલાદના સિહોલ મુકામે થયો છે। આજે કેડીસીસી બેંકનું એટીએમનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને અમારા વિસ્તારના સહકારી આગેવાન અને કેડીસીસીના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ મારી સાથે ઉપસ્થિત રહ્યા। ખેડૂતો માટે, પશુપાલકો માટે સહકારથી સમૃદ્ધિના વિઝનને ગતિ આપવા માટેનું આ એક અનન્ય પગલું જ્યારે કેડીસીસી બેંક દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બેંકના ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રીઓ અને કેડીસીસી બેંક પરિવારને પણ અભિનંદન આપું।